હાય ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું જિજ્ઞાસા અને આજે હું તમારા માટે શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવી તદ્દન નવી જ રેસીપી લઈને આવી છું. તો આજે આપણે એક ગ્લુટેન ફ્રી સ્નેક બનાવીશું ફ્રેન્ડ્સ. આનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે તે શિયાળામાં ઘરે ઘરે વપરાતો બાજરીનો લોટ છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ, બાજરી આપણા શરીરને શિયાળાની ઋતુમાં ગરમાવો આપે છે. આ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ જ સિમ્પલ આપણે કિચનમાં અવેલેબલ છે ઇઝીલી. તમે આ પકોડા ખાઈને કહી જ નહીં શકો કે આ બાજરીના લોટના છે. આ માટેની સામગ્રી જોઈ લઈશું ફ્રેન્ડ્સ. મેં એક મોટો કપ ભરીને પાલક લીધી છે, હાફ કપ મેથી, એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરી લીધી છે ઝીણી. મસાલામાં મેં આખા ધાણા, લસણ, લીલા મરચાં, આદુ, મીઠું અને હિંગ લીધી છે અને 1 કપ બાજરીનો લોટ. હવે એક મોટા મિક્સિંગ બોલમાં આપણે સૌપ્રથમ 1 કપ બાજરીનો લોટ નાખી લઈશું. ત્યારબાદ એમાં વારાફરતી આપણે બધી સામગ્રી ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી જે મેં મીડિયમ સાઇઝની ઝીણી કટ કરી છે તે એડ કરી છે. આ પકોડા બહુ જ ટેસ્ટી તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને ગરમા ગરમ કુરકુરા ખાવાની બહુ જ મજા આવે છે. સાથે મેં બારીક સમારેલા લીલા મરચાં લીધા છે, 1 ઇંચ જેવું આદું મેં છીણી લીધું છે. સાથે લસણનો ઉપયોગ કર્યો છે, 1.5 ટેબલ સ્પૂન જેવી મેં લસણની પેસ્ટ નાખી છે. લસણ આગળ પડતું સરસ લાગે છે તેમાં. હવે આમાં આખા ધાણા મેં નાખી દીધા છે 1 ચમચી જેવા. સાથે મેં હિંગ નાખી છે. આ હિંગનો બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે ફ્રેન્ડ્સ. હવે ત્યારબાદ એમાં આપણે પાલકની ભાજી એડ કરીશું. મેં 1 મોટો કપ જેવી પાલકની ભાજી ધોઈને સરસ કટ કરી લીધી છે ઝીણી, અને સાથે મેં હાફ કપ જેવી મેથીની ભાજી લીધી છે. તમે ઈચ્છો તો કોઈ એક પણ લઈ શકો છો. હવે સ્વાદ મુજબ આપણે મીઠું નાખી દઈશું અંદર અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. ગરમા ગરમ પકોડા ખાવાની બહુ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. મેં ટ્રાય કરેલા છે એટલે હું તમને કહું છું, તમે જરૂરથી તમારા ઘરે બનાવીને ટ્રાય કરશો. તમને બહુ જ મજા આવશે. બધી જ સામગ્રી આપણે આ રીતે એક વખત ભેળવી લઈશું અને હવે જરૂર મુજબ આપણે તેમાં પાણી એડ કરીશું. એકસાથે આપણે બહુ બધું પાણી નાખવાનું નથી, થોડું થોડું કરીને આપણે બેટર તૈયાર કરીશું. કારણ કે બાજરીના લોટમાં ચિકાસ નથી હોતી એટલે આપણે એકસાથે બહુ પાણી નથી નાખવાનું. થોડું થોડું પાણી ઉમેરીને આપણે બધું ભેગું કરતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતે મેં થોડું થોડું પાણી ઉમેર્યું છે અને હવે આપણું બેટર આવું થોડું આપણે થીક રાખીશું. ઓલમોસ્ટ તૈયાર છે. હાફ કપ જેવું પાણીનો યુઝ થયો છે. સાથે મેં 1/4 ટીસ્પૂન જેવો અહીંયા ખાવાનો સોડા ઉમેર્યો છે. એની ઉપર આપણે થોડું પાણી રેડી દઈશું, જેના લીધે એ એક્ટિવેટ થઈ જાય અને ફરીથી બધું જ બરાબર ભેગું કરી લઈશું. આપણે આનું બેટર બહુ પતલું નથી કરવાનું, થોડું થીક જ રાખવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતે આપણે એકવાર બરાબર હાથથી બધું જ મિક્સ કરી લઈશું. અને હવે આને આપણે ગરમ તેલમાં ભજીયા ઉતારીશું, પકોડા જેને આપણે કહી શકીએ. તમે આને બેક પણ કરી શકો છો. બહુ જ હેલ્ધી રેસીપી છે. મેં અહીંયા ફ્રાય કર્યા છે ફ્રેન્ડ્સ. તો મેં એક બાજુ તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણે મીડિયમ આંચ પર રાખીશું અને અતિશય ગરમ કરવાનું નથી. અને હવે આપણે ભજીયા મૂકતા હોઈએ મેથીના ગોટા, એ રીતે આપણે આને ગરમ તેલમાં મૂકીશું. આ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ ખાવામાં. અને આમાં તમે ફક્ત પાલક અથવા ફક્ત મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળીને લીધે આનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે. ધીમા તાપે આપણે થોડી વાર થવા દઈશું અને પછી તેને આપણે આ રીતે ફેરવતા જઈશું. સરસ એનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું. તમે જોઈ શકો છો ક્રિસ્પી થવા લાગ્યા છે આપણા ભજીયા. હવે આપણે તેને કાઢી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, સરસ તળાઈ ગયા છે. તો આ એકદમ ક્રિસ્પી લાગે છે. કુરકુરા અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઇવનિંગમાં અથવા મોર્નિંગમાં પણ તમે એને બનાવી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બાજરીના ભજીયા. તમે આને ડુંગળી સાથે પણ સર્વ કરી શકો છો, ગ્રીન ચટણી પણ સાથે પીરસી શકો છો. ખૂબ જ સરસ આનો કલર આવ્યો છે.
આ જ રીતે આપણા બીજા પકોડા પણ આપણે તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ પકોડા બહુ જ ક્રિસ્પી અને ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરશો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. બીજી બેચ પણ આપણે આ રીતે તળી લઈશું. અને હવે જુઓ, આપણા પકોડા તળાઈને એકદમ તૈયાર છે. તો આપણા બાજરીના લોટના મેથી અને પાલક નાખેલા કુરકુરા ક્રિસ્પી ગરમા ગરમ પકોડા શિયાળાની ઋતુમાં ખાવા માટે બિલકુલ તૈયાર છે. મેં અહીંયા એને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કર્યા છે. તમને જો મારી રેસીપી ગમી હોય ફ્રેન્ડ્સ, તો તેને જરૂરથી લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.